हेलो विद्यार्थी मित्रों विज्ञान विविध धर्मेश ઠક્કર YouTube ચેનલ હું ધર્મેશ ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રો ફરી એક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે અર્થશાસ્ત્ર ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 9 લીધો છે હવે હુંડિયામણનો ખ્યાલ વન ઓફ ધ મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો મારી દ્રષ્ટિએ તમને સમજવું જરૂરી છે પછી તમે ભલેને અર્થશાસ્ત્ર ભણો છો કારણ કે દેશના નાગરિક તરીકે આપણને ખબર હોવી જોઈએ કે આ રૂપિયાનું મૂલ્ય તમે સાંભળ્યું હશે કે ગબડ્યું છે કે રૂપિયાનું મૂલ્ય પડી ગયું છે શા માટે પડે છે રૂપિયાનું મૂલ્ય વધ્યું છે જો કે જનરલી તમે એવું સાંભળ્યું છે કે રૂપિયાનું મૂલ્ય ઘટે છે કોની સરખામણી યાદ રાખજો મારો ડોલર ની સામે કયો યુએસ ડોલર બરાબર અને વન ઓફ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હોવાના કારણે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નને મને થોડો વધારે સમય ફાળવવો છે યસ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ કે હુંડિયામણ દરનો જે ખ્યાલ છે એના સમજૂતી આપો બહુ સરસ મજાનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો આપણા અર્થતંત્ર માટે કેટલીક રીતે જોવા જાય તો ફાયદાકારક છે તેમજ કેટલીક રીતે જોવા જાય તો નુકસાનકારક છે હવે તમને બધાને ખ્યાલ છે કે હુંડિયામણ એટલે શું તમે સાંભળ્યું હશે કે કરન્સી એક્સચેન્જ કે આપણે જ્યારે પણ કોઈ દેશની અંદર ફરવા જઈએ છીએ સૌથી પહેલું એક્ઝામ્પલ આપણે લઈએ કારણ કે તમને બધાને ખ્યાલ છે કે કોઈ પણ દેશની અંદર ફરવા જાશું તો આપણે એ દેશનો કરન્સી આપણા પાસે હોવું જરૂરી છે આ નિયમ કે છે પણ બધાને ખ્યાલ હશે કે વૈશ્વિક ધોરણે જે છે એ તમામ દેશો જે છે એ એક પ્રકારનું જે ચલણ છે જે સર્વ સ્વીકૃત અને માન્ય ગણવામાં આવ્યું છે એ છે યુએસ ડોલર કે જેને પ્રાધાન્ય આપે છે દરેક જગ્યાએ આ યુએસ ડોલર જે છે એની એક્સચેન્જ જે છે કરવામાં આવે છે એનો મતલબ કે સાહેબ તમે શું કહેવા માંગો છો કે સપોઝ મને ઇન્ડિયાથી યુએસ જવું છે કે ઇન્ડિયાથી યુકે જવું છે કે ઇન્ડિયાથી એમ સમજી લો કે કોઈ પણ કન્ટ્રીની અંદર મને જવું છે તો મારા પાસે વિદ્યાર્થી મિત્રો ઇન્ડિયામાં જ્યારે પણ હું જાઉં છું કોઈ પણ જગ્યાએ તો મારા પાસે સૌથી પહેલા શું હોવું જરૂરી છે ખબર મારા પાસે ડોલર હોવા જરૂરી છે કે હું ઇન્ડિયામાંથી એમ સમજી લો કે સપોઝ યુકે જાઉં છું યુકે ની અંદર મને જે છે કરન્સી એક્સચેન્જ કરાવવી પડશે તો હું ઇન્ડિયન રૂપીસ નહીં લઈ જઈ શકું મને જે છે એ અહીંયાથી કરન્સીમાં ડોલર લઈ જવા પડશે તો આ જે યુએસ ડોલર છે વિદ્યાર્થી મિત્રો એ યુએઈ જઈને અથવા તો દુબઈ જઈને હું જ્યાં પણ જઈશ ત્યાં હું કરન્સી એક્સચેન્જ કરાવીશ તો એનો મતલબ હવે તમે સમજી ગયા કે મારા પાસે હું ઇન્ડિયામાં રહું છું ને તોય પણ મારો જે ટ્રાવેલ એજન્ટ હશે અથવા ટ્રાવેલ એજન્સી હશે મને એમ જ કહેશે કે ધર્મેન્દ્ર સર કાં જે પણ કરન્સી લઈ ચાલો છો એ કમ્પલસરી જે છે કાં ટ્રાવેલર્સ છે કહું જોઈએ અથવા તો તમારા પાસે સાહેબ કરન્સી તરીકે ડોલર હોવું જરૂરી છે એનો મતલબ કે હું ઇન્ડિયામાં બેઠો છું ઇન્ડિયામાંથી હું યુકે જાઉં કે યુએસમાં જાઉં છું મને ત્યાંનો કરન્સી એક્સચેન્જ કરવા માટે કરી પણ મારા પાસે ત્યાં હાથમાં શું હોવું જોઈએ સાહેબ તમારા પાસે યુએસ ડોલર હોવું જરૂરી છે એનો મતલબ કે તમે હવે સમજી ગયા છો કે આપણે ભારત દેશની અંદર જ સૌથી પહેલા જે છે મને કરન્સીમાં ડોલર લેવું પડશે પછી હું બહાર ફરવા જઈશ તો ત્યાંના કરન્સીમાં કન્વર્ટ કરાવી શકીશ એનો મતલબ કે તમે સમજી ગયા ને અત્યારે વર્તમાન સમયની અંદર બધી જગ્યાએ જે છે કરન્સીમાં એક સર્વ સ્વીકૃત જે છે કરન્સી કયું છે સાહેબ યુએસ ડોલર છે તમે ક્યાં પણ જશો તમારો રૂપિયો નહીં ચાલે તમને ત્યાં જઈને કરન્સી એક્સચેન્જ કરાવવી પડશે તો આ બધી સમસ્યાઓને કારણે વિદ્યાર્થી મિત્રો આપણા દેશનું જે કરન્સી જે છે એટલે કે આપણો જે દેશનું જે છે ચલણ એટલે કે રૂપિયો છે એ ગબડે પણ છે અને એની કિંમત વધે પણ છે તો આની સમગ્ર સમજૂતી આપણે વિડીયોમાં લઈએ છીએ આ ટોપિકની અંદર ખાસ ધ્યાન રાખજો કે હુંડિયામણ દરનો ખ્યાલ શું કહે છે કે જ્યારે પણ ભારતીય નાગરિકો વિદેશમાં ફરવા જાય છે તેઓ ત્યારે ભારતના ચલણમાં રૂપિયામાં ત્યાં ખરીદી કરી શકતા નથી નો મતલબ કે તેમને રૂપિયાનું જે તે દેશના ચલણમાં સૌથી પહેલા રૂપાંતર કરવું પડે મેં તમને જે સમજૂતી આપી એ તેમજ જ્યારે ભારતમાં કોઈ પણ આયાતકાર વિદેશી વસ્તુ આયાત કરે છે ત્યારે ચૂકવણી જે પણ દેશના જે છે એ ચલણમાં કરે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે જે સ્વીકૃત ચલણ છે જે કયો છે યુએસ ડોલર છે બરાબર એનામાં કરવી પડે છે આ ઉદાહરણો ભારતની વિદેશી હુંડિયામણ માટેની માંગ દર્શાવે છે કે તમે આયાત વધારે કરી હશે તો કમ્પલસરી મેં તમને કીધું એ મુજબ વિદ્યાર્થી મિત્રો તમને આયાત કરો છો તો કમ્પલસરી તમને એ આયાતની ચૂકવણી જે છે એ જે પણ દેશને ચૂકવવો છો એ એના કરન્સી એટલે કે યુએસ માંથી હું કોઈ પણ વસ્તુ મંગાવું છું તો યુએસ ને મને કમ્પલસરી ચૂકવણી શેમાં કરવી પડશે સાહેબ ડોલરમાં કરવી પડશે હવે મારા પાસે ડોલર છે જ નહીં એક્ઝામ્પલ તરીકે આપણે માની ચાલે તો શું કરીશ સાહેબ હું બેંક પાસે જઈને એમ કહીશ તમે મારા રૂપિયા લો એના બદલામાં તમે મને ડોલર આપો અને એ ડોલર જે છે એ હું જે તે કન્ટ્રીને આપવાનો છું બરાબર આંતરરાષ્ટ્રીય વેપારની અંદર એનો મતલબ કે તમે સમજી શકતા હશો કે અહીંયા જે છે એ જેટલા પણ આપણે વધારે પ્રમાણમાં રૂપિયાની જગ્યાએ આપણે ડોલર જે છે એક્સચેન્જ કરાવશું તો એ ડોલર જે છે આપણે ચૂકવવું પડશે તો આપણો જે રૂપિયો છે વિદ્યાર્થી મિત્રો એની કિંમત ઘટી શકે છે કઈ રીતે જસ્ટ ફોર એક્ઝામ્પલ કે તમને બધાને ખ્યાલ હશે કે વર્તમાન સમયની અંદર જે ડોલરની કિંમત છે 1 યુએસ ડોલર ઇઝ ઇક્વલ ટુ એપ્રોક્સિમેટલી 85 પોઈન્ટ સમથિંગ કંઈક રૂપિયા તમને જોવા મળતા હશે જે એક વર્ષ પહેલા તમને ખ્યાલ હશે 84 રૂપિયા અરાઉન્ડ હતો 83 થી 84 રૂપિયા અરાઉન્ડ હતો તેનો મતલબ કે હવે મને $1 જે છે એ આ વર્ષે લેવું છે તો મને 85 રૂપિયા અરાઉન્ડ ચૂકવી અને મને એ $1 લેવું પડશે તો ડોલરની કિંમત શું કામ વધી કારણ કે મારા પાસે જે છે એ નિકાસ કરી નથી મેં નિકાસ નહીં કર્યો મતલબ કે ભારત દેશે નિકાસ ઓછી કરી હશે અને આયાત વધારે કરે છે વિદ્યાર્થી મિત્રો આયાત કર્યું છે એનું મૂલ્ય શેમાં ચૂકવવું પડશે સાહેબ તમને ડોલરમાં જ ચૂકવવું પડશે તો ડોલર ક્યાંથી લઈ આવીશ આપણા પાસે નિકાસ જ ઓછી હોય કે આપણે નિકાસ કરીએ છીએ
તો નિકાસ કમ્પલસરી કરશું તો આપણને શું મળશે સાહેબ? આપણને ડોલર જ મળશે. તો નિકાસ આપણે ઘટાડી નાખી અને આયાત વધારી નાખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો એ આયાતની ચૂકવણી માટે કરી શું કરવું પડશે? કમ્પલસરી તમને ડોલર જોઈશે જ. તો એ ડોલર શું કરશો સાહેબ? તમે વધારે પ્રમાણમાં નિકાસ કરી છે, તમારા પાસે ડોલર હશે, પણ તમારા પાસે ડોલર નથી તો તમે બેંકમાં જઈ તમે રૂપિયા આપીને પણ ડોલર લેવું પડશે. એનો મતલબ કે આપણને ડોલરની માંગ વધારે થશે. જ્યારે તમે આયાત વધારે કરો છો અને નિકાસ ઓછી કરો છો તો કે તમારા જે રૂપિયા છે એનું મૂલ્ય ઘટે છે. અને સમગ્ર ચર્ચા આપણે આનામાં કરવાની છે. તે જ પ્રમાણે વિદેશી ભારતના રૂપિયાની માંગ કરી શકે છે આવા પ્રવાસીઓ કે વેપારીઓ બેંકો પાસે અથવા ચલણના કાયદા માન્ય વેપારીઓ પાસે જઈ અને પોતાના દેશના ચલણ જે છે એ આપી અને અન્ય ચલણમાં જે છે એ રૂપાંતર કરે છે. આ પ્રકારનું રૂપાંતર જે તે સમયે પ્રવર્તતા કોઈ ચોક્કસ દરે થાય છે. મતલબ કે આજે હું મારા પાસે રહેલા જે રૂપિયા છે એનું કન્વર્ટ હું ડોલરમાં કરીશ તો આજનો ડોલરનો ભાવ મને ચૂકવવો પડશે. બરાબર? એટલે ખાસ બાબત છે ને વિદ્યાર્થી મિત્રો, એ આપણી આયાત મોંઘી કરી શકે છે. એવી બધી બાબતોમાં આવે છે કે આવા દરને હુંડિયામણ દર કહેવામાં આવે છે. એટલે આ વ્યાખ્યા તરીકે લઈ શકાય છે કે શું કે એ દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય છે. તે દર એટલે હુંડિયામણ દર. એટલે કે આ બે વસ્તુ જે છે એ એક માર્કની અંદર અર્થ આવે છે. તમને અહીંયાથી લખવાની રહેશે. બહુ સરળ ભાષામાં કહું તો મારા પાસે જે રૂપિયો રહેલો છે એ રૂપિયાનું હું જે છે કન્વર્ઝન શેમાં કરું છું સાહેબ? તમે એનું કન્વર્ઝન ડોલરમાં કરો છો. તે ડોલરમાં કરું છું અને જે પણ હું દર ચૂકવું છું, જેટલા પણ એમ સમજો કરન્સી માટે કરી હું રૂપિયા ચૂકવું છું એને હુંડિયામણ દર ગણવામાં આવે છે. બરાબર? એટલે ખાસ આ વસ્તુ સમજો. આનો ખ્યાલ જે છે એ બહુ સમજવા જેવો છે કે શા માટે દેશનું જે રૂપિયાનું મૂલ્ય છે વધઘટ થાય છે તેની સમગ્ર ચર્ચા આ મુદ્દામાં કરવામાં આવશે. અને બોર્ડની અંદર આવતો બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે. બરાબર? અને તમે હજી પણ આઈએમપી ન જોયા તો ખાસ આપણા આઈએમપી જોઈ લેજો. બરાબર? યસ. તો શું કહે છે કે કોઈ એક દેશ માટે હુંડિયામણ દર એટલે કે વિદેશી ચલણના એક એકમ પોતાના દેશના ચલણમાં વ્યક્ત કરવું. મતલબ કે એપ્રોક્સિમેટલી જે છે એ $1 ઇઝ ઇક્વલ ટુ મેં તમને કીધું એ 84 પોઈન્ટ સમથિંગ જે પણ રૂપિયા જે છે એ રૂપિયા એટલે આને શું કહેવાય? હુંડિયામણ દર કહેવાય. એ $1 નો એકમ લેવા માટે કરેલ આપણા દેશનો ખર્ચ છે એ. બરાબર? આ કિંમત એટલે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે પોતાના દેશના ચલણમાં જેટલા એકમો ચૂકવવા પડે, એકમો એમ કહી શકાય કે દેશનું કરન્સી જેટલું ચૂકવવું પડે છે તેની કિંમત. બરાબર? ઓકે. એને હુંડિયામણ દરની કિંમત નક્કી કર્યું પણ કહેવામાં આવે છે. દાખલા તરીકે લોકો આપ્યું છે, આ તમારી ચોપડીનું એક્ઝામ્પલ છે કે જે તમે જોઈ શકો છો કેટલો વેરિએશન છે. 60 માંથી અત્યારની હું તમને રિસેન્ટલી કિંમત કહું છું 84 85 અરાઉન્ડ છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે તમે એ વર્ષના સમયગાળા દરમિયાન જ્યારે પણ ચોપડી છાપવાની છે આ ચોપડી વખતે તમે ડોલર લઈને રાખ્યા હશે તો અત્યારે એની કિંમત કેટલી હશે? પણ તમને કહી દઉં કે ડોલર બધા લોકો ન રાખી શકે ને ઘણા બધા નિયમો છે કે તમને ડોલર રાખો છો તો એમ તમને હિસાબ આપવો પડે શા માટે ડોલર રાખ્યું છે, કરન્સી એક્સચેન્જ કરવું જરૂરી છે, ઘણા બધા નિયમો લાગુ પડે છે જે તમને કોલેજમાં આવશે અત્યારે આપણે ચર્ચા કરવા માંગતા નથી. ઓકે. હુંડિયામણ દરનો અર્થ એવો થાય છે કે $1 ખરીદવા માટે ભારતીય નાગરિકે કેટલા રૂપિયા ચૂકવવા પડે છે? એ ચૂકવવા પડે છે એ ખરેખર શું છે? તમારો યસ હુંડિયામણ દર છે. ઓકે. યસ. હવે એમ જ કહે છે કે જ્યારે ભારત માટે હુંડિયામણ દર ઊંચો થાય છે ત્યારે ભારતમાં ચલણનું આંતરરાષ્ટ્રીય બજાર મૂલ્ય આપણા ભારત દેશના રૂપિયાનું ઘટી જાય છે. શું કહે છે? ફરીથી લાઈન રિપીટ કરી દઉં કે ભારત માટે હુંડિયામણ દર ક્યારે વધારે થાય છે કે જ્યારે ભારતના ચલણનું આંતરરાષ્ટ્રીય બજારમાં શું થયું હશે? મૂલ્ય ઘટી ગયું છે. મતલબ કે રૂપિયાનું મૂલ્ય તમે સાંભળ્યું છે ગબડી પડ્યું છે. તો રૂપિયાનું મૂલ્ય જ્યારે ગબડે છે ત્યારે ડોલરનું મૂલ્ય વધી જાય છે. મતલબ કે તમને હવે એ $1 માટે કરી જે પહેલા 60 રૂપિયા એક્ઝામ્પલમાં કીધા હતા એનાથી વધારે રૂપિયા ચૂકવવા પડશે. તો આપણા માટે નુકસાની કહેવાય. બરાબર? જો કે છે કારણ કે વિદેશનું એક ચલણનું એક એકમ ખરીદવા હવે સાહેબ વધુ રૂપિયા આપણને આપવા પડશે. એટલે કે વિદેશી ચલણની જે છે વિદેશી કિંમત જે છે એ મોંઘી થશે. મતલબ કે $1 ઇઝ ઇક્વલ ટુ અત્યારે 85 રૂપિયા છે તો $1 પહેલા જે છે 60 રૂપિયા હતા તો હવે મને એ $1 લેવા માટે વધારાના આપવા પડે છે. તો આપણા જે રૂપિયાનું મૂલ્ય છે ખરેખર ગબડ્યું કહેવાય અને એની સરખામણી જે છે $નું મૂલ્ય વધ્યું કહેવાય. કારણ કે આપણા દેશનો જે છે હવે રૂપિયો વધારે પ્રમાણમાં ફ્લોટ થશે માર્કેટની અંદર. શું કામ? કે હવે મને ડોલર લેવા માટે કરી અને વધારે પ્રમાણમાં આપણા દેશનું ઇન્ડિયન કરન્સી રૂપિયા આપવા પડશે. તો આપણા દેશની અંદર જે છે એ આપણા દેશનું મૂલ્ય જે છે એ ઘટ્યું કહેવાય. બરાબર? ઓકે. એટલે કે છે એ US $1 જે છે એ 60 રૂપિયાથી મળતો તો હવે એનો દર જે છે ઊંચો થવાથી $1 જે છે એ 65 રૂપિયા આપણને એના માટે કરી ચૂકવવા પડે છે. તો આપણા દેશની અંદર જે છે એ હવે આયાતો બધી મોંઘી થશે. આ મારો શબ્દ યાદ રાખ. શું કામ? કે આપણે વધારે પ્રમાણમાં હવે ડોલર ચૂકવવાના છે રૂપિયાની સરખામણી. ઓકે. ક્યારેક ખુલ્લા બજારમાં હુંડિયામણ દરના ફેરફારો થાય છે તો ક્યારેક દેશની સરકારની આયાતો અને નિકાસોની જે છે અસર પહોંચાડવા માટે કરી અને તેમ આ બધી વસ્તુઓ કરે છે. વર્તમાન સમયની અંદર આપણે 2024 નો અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણા ભારત દેશની જે છે એ નિકાસ કરતા જે છે આયાતો વધુ છે
બરાબર, આ જાણવા જેવી બાબત કે આપણે વધારે પ્રમાણમાં આયાત કરીએ છીએ, જ્યારે મેં તમને કીધું કે ચાઇના જે છે વિદ્યાર્થી મિત્રો, જેટલા પ્રમાણમાં આપણે આયાત કરીએ છીએ ને એટલા પ્રમાણમાં ચાઇના માત્ર નિકાસ કરે છે, એક્સપોર્ટ કરે છે. નવેમ્બર 2024 ના આંકડાકીય માહિતી અને નવેમ્બર 2023 નો આંકડાકીય માહિતી આપણે કમ્પેર કરીએ ને તો આ રિસર્ચ જ આપ્યું છે કે આપણો દેશ છે ને હવે આયાત કરે છે. તો આપણા માટે વિદ્યાર્થી મિત્રો સમજવા જેવી બાબત છે કે સારી બાબત ન કહેવાય, કારણ કે એક્સપોર્ટ જે દેશનો વધારે હોય ને એ દેશ બહુ સારો કહેવાય. એના પાસે સરપ્લસ જે છે એ ડોલર અમાઉન્ટ પડી હશે તો એના માટે ફાયદાકારક છે. અને એ જે દેશ છે એ એના પોતાના જે કરન્સી છે એનું રૂપાંતર ડોલરમાં ઓછું કરાવશે. એનો મતલબ કે દેશનું કરન્સી જે છે એ ડોલર લેવા માટે ઓછો ઉપયોગમાં આવશે, એટલે આપણો જે નાણું જે છે એ ઓછો વપરાશે, તો આપણો જે નાણાંનો પ્રવાહ છે એ ઘટી જશે, તો આપણા દેશનું જે છે એ મૂલ્ય વધશે. તો મે બી જે ડોલર જે છે એનું મૂલ્ય થોડું ઘણું ફેરફાર થઈ શકે છે. તો એનો મતલબ કે તમે નિકાસ વધારે કરશો ને તો વિદ્યાર્થી મિત્રો આપણા દેશને ફાયદો છે, એવું આખો કોન્સેપ્ટ કહેવા માંગે છે કે આ જે કિંમત વધઘટ થાય છે એની પાછળ આ બધા કારણો જવાબદાર છે. ઓકે, યસ, ભારત માટે હુંડિયામણનો દર વધે અને રૂપિયાનું મૂલ્ય ઓછું થાય તો ભારતમાં આયાતોની માંગ ઘટે છે. ભારત હવે આયાત ઓછું કરશે. શું કે છે કે યસ, હવે હુંડિયામણ દર વધે મતલબ કે ડોલર લેવા માટેનો જે ખર્ચ છે એ વધી ગયો એક એકમનો. તો હવે શું કરશે સાહેબ, મૂલ્ય આપણા દેશનું ઘટી ગયું કહેવાય, ત્યારે જ આપણને વધારે રૂપિયા દેવા પડે છે એ યુએસ ડોલર લેવા માટે કરી એક એકમના. તો શું કહે છે કે હવે આપણને શું કરવું પડશે સાહેબ, આપણને હવે આયાત ઘટાડવી પડશે. તમે આયાત નહીં ઘટાડો તો આયાત મોંઘી થશે, અને આયાત મોંઘી થશે તો ફરી પાછું અર્થતંત્રની અંદર જે નાણું જે છે એ વધારે પ્રમાણમાં જે છે એ ડોલર લેવા માટે ખર્ચ કરવું પડશે. તો આપણા દેશનું જે છે મૂલ્ય ઘટી શકે છે કરન્સી. બરાબર, ઓકે. અને નિકાસ વધવા પામે છે. જ્યારે યુએસ $1 કિંમત 60 રૂપિયાથી 65 રૂપિયા થાય તો આયાતકારે યુએસ $1 વસ્તુ આયાત કરવા માટે પહેલા કરતા ₹5 જે છે એ વધારે ચૂકવવા પડશે. શું કે છે, મેં તમને કીધું એ જ કે પહેલા તમે જે છે $1 કોઈ પણ વસ્તુ જે છે યુએસ માંથી મંગાવતા હતા અને તમે જે છે એ 60 જે છે રૂપિયા ચૂકવતા હતા $1 દીઠ. હવે યુએસ જે છે વસ્તુ તમે મંગાવો $1 ની છો, પણ સાહેબ અહીંયા જે ડોલરની કિંમત છે એ તો વધી ગઈ સાહેબ. આપણને એ $1 લેવા માટે કરી હવે 60 રૂપિયા નહીં સાહેબ, એ ₹5 વધારાના ચૂકવવા પડે છે. તો એ ₹5 જે વધારાના ચૂકવવા પડે છે એ આપણા દેશ માટે એક પ્રકારની એમ કહી શકાય કે નુકસાનની બાબત છે. તો શું કહે છે, યસ, 5 ચૂકવવા, જેના માટે અગાઉ ફક્ત 60 રૂપિયા ચૂકવવા પડતા હતા, માટે આયાતો જે છે હવે ઓછી થવા પામે છે, એવું આ સ્ટેટમેન્ટમાં કહે છે. રિયાલિટી કંઈક જુદી જ છે. મેં તમને જે કીધું એ 2024 ની. ઓકે, યસ, પછી ઓકે, હવે આ મુદ્દો રિપીટ જ છે, આપણે લેતા નથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે કદાચ આ વિડીયો ન જોયા હોય તો ખાસ જોઈ લેજો. આપણા વાણિજ્ય સંચાલનના IMP પણ મૂક્યા છે, તેમજ આપણા સોશિયલ મીડિયા માધ્યમથી હજી પણ ન જોડાણો તો ખાસ જોડાઈ દેજો. હવે અપડેટ વર્ઝન આનું મુકાઈ ગયું છે. બરાબર, હજી પણ તમે ન જોયા તો ખાસ જોઈ લેજો. IMP ના વિડીયો મેં તમને કીધા ખાસ જોઈ લેજો, અને સોશિયલ મીડિયા માધ્યમોની અંદર ખાસ જોડાઈ જજો. આ પણ વિડીયો જોવાના બાકી હોય તો ખાસ જોઈ લેજો. મેં તમને કીધું એ આલેખ ખાસ આ વસ્તુ કરી લેજો. તેમજ જે વિદ્યાર્થી કોમર્સનો છે વિડીયો જોવા આવ્યો છે અને SPSC ની અંદર પણ કામ આવશે એવી બધી વિગતોમાં દર્શાવવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર જે મેન ટોપિક લેવાના હતા એ આપણે ઓલમોસ્ટ બધા ટોપિક લીધા છે. આશા છે તમને સમજાઈ ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ બેલ આઇકન ઉપર ખાસ પ્રેસ કરી દેજો અને વિડીયોને ખાસ લાઈક કરી દેજો. મળીએ છીએ વળી પાછું નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.